જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર બની રહે. પરિવર્તિની એકાદશીની વ્રત કથા. ભાદ્રવા મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુએ નિદ્રાસનમાં પોતાનું પડખું ફેરવ્યું હતું, તેથી જ તેને પરિવર્તિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ એકાદશીને જયઝિલની એકાદશી, પદ્મા એકાદશી, ડોલ અગિયારસ કે દાણ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. પરિવર્તિની એકાદશી વ્રતપૂજા વિધિ. આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુના વામન અવતારનું ધ્યાન કરતા તેમને પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યારબાદ ગંગાજળથી સ્નાન કરાવીને ભગવાન વિષ્ણુને કુમકુમઅક્ષત ચડાવવા, દીવાથી આરતી ઉતારી ભોગ લગાવવો, નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જાપ કરવો. શક્ય હોય તો તુલસીની માળાથી જાપ કરો. ત્યારબાદ સાંજના સમયે ભગવાન વિષ્ણુને મંદિર અથવા તેમની મૂર્તિ સમક્ષ ભજન કીર્તન કરવા અને આખો દિવસ ફળાહાર કરી ઉપવાસ કરવો. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સહિત દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આ જીવનમાં ધન અને સુખની પ્રાપ્તિ તો થાય જ છે, પરલોકમાં પણ આ એકાદશીના પુણ્યથી ઉત્તમ સ્થાન પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ દિવસે ચોખા, દહીં અને ચાંદીની વસ્તુનું દાન કરવું ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. જે લોકો કોઈ કારણથી આ એકાદશીનું વ્રત નથી કરી શકતા તેમણે આ દિવસે ભગવાન વિષ્ણુના જુદા જુદા અવતારોની કથા સાંભળવી, વિષ્ણુ સહસ્રનામ તેમજ રામાયણનો પાઠ કરવો. માનવામાં આવે છે કે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ 4 મહિના ભગવાન વિષ્ણુ સૂતા રહે છે. આ 4 મહિનાને ચતુર્માસ કહેવામાં આવે છે. આ દિવસો દરમિયાન કોઈ માંગલિક કાર્યો કરવામાં નથી આવતા. 4 મહિના પછી દેવોઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રામાંથી જાગે છે. આ ઉપરાંત આ એકાદશીને વામન એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. આ 11ના દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની કથા સાંભળવામાં આવે છે. કહેવાય છે કે પરિવર્તિની એકાદશીનું વ્રત કરવાથી વાજપેય યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીના દિવસે વિષ્ણુજીના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. પદ્મ પુરાણમાં આ દિવસે વામન અવતારની પૂજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરિવર્તિની એકાદશીની વ્રત કથા. પુરાણો અનુસાર રાજા બલિએ પોતાની શક્તિથી 3 લોક પર વિજય મેળવી લીધો હતો. કોઈ દેવો બલિનો સામનો કરી શકે તેમ નહોતા. તેથી બધા દેવો બલિ સામે લડ્યા વગર ભાગી ગયા અને બલિએ 3 લોક પર કબજો મેળવ્યો. પોતાના પુત્રોની આવી સ્થિતિ જોઈને દેવતાઓની માતા અદિતિ પણ દુઃખી થઈ ગયા. તેમણે કશ્યપ ઋષિને આનો ઉપાય પૂછ્યો. કશ્યપ મુનિએ ભગવાનનું શરણું સર્વદુઃખ હરણ છે એમ નિર્લેપ ભાવે કહ્યું અને તેમના સૂચનથી અદિતિએ 1 દિવસનું વ્રત કર્યું, જેના પ્રભાવે ભગવાને પ્રસન્ન થઈને તેમને ત્યાં પ્રગટ થવાનું વરદાન આપ્યું. ભાદરવા સુદ 1ના રોજ અદિતિ અને કશ્યપના ઘરે ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપે પ્રગટ થયા. તેમના યજ્ઞોપવીત સંસ્કાર પછી પિતાની આજ્ઞા લઈ વામન નર્મદા કાંઠે બલિના યજ્ઞની છાવણીમાં પહોંચ્યા, જેમનું સહુએ સ્વાગત કર્યું. બલિ રાજા બ્રાહ્મણોનું ક્યારેય અપમાન નહોતો કરતો એવી ભગવાનને ખબર હતી. બલિ રાજાએ તેમને કંઈક માંગવાનું કહ્યું ત્યારે વામને માત્ર 3 પગલાં જમીન માંગી. 3 પગલાં જમીનની વાત સાંભળી શુક્રાચાર્ય ચોંકી ગયા.
તેમને ખ્યાલ આવી ગયો કે આ વામન કોઈ બાળ બ્રાહ્મણ નહીં પણ ચોક્કસ વિષ્ણુ છે. તેમણે બલિને 3 ડગલા જમીન ન આપવા જણાવ્યું. પરંતુ બલિએ તેમની વાત ન માની, તેથી શુક્રાચાર્યએ બલિને રાજ્ય લક્ષ્મીથી ભ્રષ્ટ થવાનો શાપ આપ્યો. શાપથી ડર્યા વિના બલિએ 3 ડગલા જમીન આપવાનો સંકલ્પ લીધો. સંકલ્પ કરતાની સાથે જ ભગવાને વામનમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું અને પહેલા ડગલે માનવલોક એટલે કે પૃથ્વી માપી લીધી. બીજા ડગલે બીજા લોક અને સમસ્ત બ્રહ્માંડ માપી લીધું. અને ત્રીજું ડગલું ક્યાં મૂકું આવું પૂછતા બલિએ નમ્ર ભાવે મસ્તક ઝુકાવી પોતાના માથા પર પગ મૂકવા કહ્યું. ભગવાને બલિના મસ્તક પર પગ મૂકતા જ બલિ પાતાળ લોકમાં જતો રહ્યો. બલિ પર પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુએ બલિને પાતાળ લોકનું સામ્રાજ્ય સોંપ્યું અને બલિને વરદાન માગવાનું કહેતા બલિએ તેમને પોતાના પહેરેદાર બનાવી દીધા. આમ ભગવાન વિષ્ણુ બલિના વચને બંધાઈ ગયા. चौदह सप्टेम्बर ने शनिवारे भाद्रवा सुद 11 ज्योतिषशास्त्र अनुसार एकादशी तिथिना देवता विश्वदेवा होवाथी भगवान विष्णुनु इष्ट पूजा साथोसाथ भगवान कृष्णनी पूजा अर्चना करवानु विशेष महत्व। ज्योतिषशास्त्र अनुसार एकादशी तिथिना देवता विश्वदेवा होवाथी भगवान विष्णुनु इष्ट पूजा साथोसाथ भगवान कृष्णनी पूजा अर्चना करवानु विशेष महत्व। अमदावाद आगामीता 14 सप्टेम्बर शनिवारना रोज हिंदू पंचांग अनुसार सम 2080 ની 21 મીટર एकादशी भादरवा सुद 11 जेने जलजिल्ली एकादशी परिवर्तननी ने अनेक लोको उपवास साथे आराधना करीने मनावशे। ज्योतिष शास्त्र अनुसार एकादशी तिथिना देवता विश्वदेवा होवाथी भगवान विष्णुनु इष्ट पूजा साथोसाथ भगवान कृष्णनी पूजा अर्चना करवानु विशेष महत्व धरावे छे। ज्योतिषाचार्य आशीष रावलना जणाव्यानुसार आवा शुभ दिवसे ठाकोरजीने नाममां बेसाडीने भक्तो दर्शन करता होय छे। तेमज ठाकोरजीने विशेष रूपमां मिश्री उपरांत दही, कमर काकड़ी जेवुं अर्पण करवामां आवे छे। श्री कृष्ण शरणम मम आ मंत्रनो अविरत जाप करवानुं विशेष महत्व शास्त्रमां समजाव्युं छे। एकादशीना दिवसे दानदक्षिणानुं पण विशेष महत्व पूर्वाचार्योए समजाव्युं छे। कोथमीर, फुदीनो, आदू, भाजी, गलका, डूंगળી लसण, बटाका खावानो विषेध गणवामां आवे छे। शक्य होय तो मौन पाळवुं, वामकुक्षी न करवी, सत्य बोलवुं, ब्रह्मचर्य पाळवुं। आवा दिवसे रवियोग होवाथी जमीन मकान वाहनना खरीदीमां दस्तावेज करी शकाय तेमज तमाम नवा कामनो कार्यारंभ थई शके। आ दिवसे हिंदी दिन होवाथी सरकारी ऑफिसोमां हिंदी भाषामां स्पर्धा लेखन वाचन निबंध योजाशे तथा बेनरो लगाड़ी आगवी उजवणी कराशे।